ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ એકદમ મજામાં છીએ. મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ, અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા મિત્રો, બધાને હેપી હોળી એન્ડ હેપી ધૂળેટી. અને તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ. હેલો ગાઈસ, તો હેપી હોલિકા દહન. તો હોલિકા દહન થઈ ગયું છે સ્ટાર્ટ સોસાયટીમાં. તો જો આપણે બધું લઈ લીધું છે, ધાણી, ખજૂર, પછી આ પેલા ગામડામાં હારડા પહેરાવતા હોળી માતાને, એ ખજૂર, શ્રીફળ અને પાણી. ચલો કન્ટિન્યુ બ્લોગ. જો ગાઈસ, નીચે આવી ગયા છીએ અને અહીંયા અમારે હોલિકા પ્રગટાઈ છે. આ લોકો હવે જો જો ગાઈસ, અને અહીંયા અમારા અદાણીનું હોલિકા દહન થયું છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં. અહીંયા પાછળ ગ્રાઉન્ડ છે અને અહીંયા થયું છે. તો જો ખાસી એવી પબ્લિક છે અને વિડીયોનું ને કંઈ લેતા જ નથી હોતું, કેમ કે પબ્લિક આવી જાય કરે છે. ને અહીંયા મમ્મી જો તો એ એમના ફ્રેન્ડ સાથે ઊભી છે. અને ચલો ગાઈસ, હવે જઈશું આપણે ઘરે. જો ગાઈસ, નથી બબલું તો ઘરે નથી, પણ એ તો ગયો. એ મમ્મી તુમ જીઓ હજારો સાલ, થઈને ફરો માલામાલ. હેપી બર્થડે ટુ યુ, તને મારા જીગર જાન. જો બબલુભાઈ આવી ગયા છે અને આજે છે એમનો બર્થડે. તો અમે લોકો આવ્યા છીએ અમારા શોપિંગ કરીને આયા બેવરલી વાળા ફ્લેટ. અને હેલી બેન તો જો અત્યારે આવ્યા એવા તો આમ સેમ વસ્તુ લઈને આવી છું. અચ્છા તે મુદ્દે ઉલ્લુ બન ગए, લઈને આવ્યો બતાવે છે. ઉલ્લુ બન ગए, ઉલ્લુ બન ગए. જો હિનાબેન તો કેવા ચા બનાવે છે પ્લેટફોર્મ ઉપર બેસીને, મસ્ત ચિત્તા વાળું પુમાનું ટી શર્ટ પહેરી. રા ખાન બે પૈસો શું લાવ્યા બાબુ? પિઝા વાળો કપ લઈ છું. એ બાબુ શું લઈને આવ્યો બેટા? તું કેમ આવો કાળિયો થઈ ગયો? શું ચાલે? કોની ખાના તો મેં ખા જાતી હું. ખા લો થોડા સા. ને દેશો વાળો ચાઇનીઝ વાળો અને એના દીદી. અને શું લાવ્યો બાબુ? કેવું બેટ લાવ્યો? બતાવો ચલો આપણા ફ્રેન્ડ્સ ને મિત્રોને બતાવો. કેટલાનું આવ્યું બબલુ? બબલુ કેટલાનું આવ્યું? 5,000 का बैट लेके आया है. શું તે તમે લઈ આલો તો ના જ બોલે નહીં તો તાર એવું? કેવા ધંધા પાણી ચણામાં? એમ ને કેવું ચાલે? કમ્પ્લીટ માલા માલ. હા હા, તુવેર પૂરી થઈ ગઈ, ચણાનું ચાલુ. પછી ચણા પછી જીરું નહીં? જીરાનું કરો, જીરાનું થોડુંક. ના લેવાય? જો ગાઈસ, લોકો ચા પીએ છે હવે. ના બબલુભાઈ ના બધા ચા પીવે છે. હાલો મિત્રો, ચા પાણી કરવા સાંજના 3 સાડા 3 વાગ્યાના. હેપી બર્થડે. બોલ કઈ कुछ भी. તમારા સિવાય કોણ તમારે ખબર રાખે? તમે જ રાખો ને. હાસ તો વળી. પેલા શું બનાવવાનું? લીમડો લાવે તો
કંઈક બનાવો કઢી નવું આવજો નવું guys, ખાવા કઢીને ભાત કઢીને રોટલા કઢીને રોટલા તુવેરની દાળ કઢી ભાત એવું સારું લાગે સારું લાગે એવું હા બનાવી નાખે બનાવતા ચાલે આજે નહીં તો ગાઈસ તૈયાર થઈને આવી ગયા છે અને શૂઝ પહેરી ગયા છે કના તાર મમ્મી ના હે તને આવી ગયા છે યાર પર થોડા સરખા કરાવતા ને તો હવે એના ફ્રેન્ડ સાથે જાય છે જમવા પાઈ જાય થોડો લેવો થોડા જો ફોન કરજો કે પૈસા લઈ જવા હે ના 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 અમે આવીએ આવે છે તો આ બધાને બોલાઈ લે કાવડો કાવી આવી કાવ કવર આલ્યું તું તને અલા એવું કવર ના 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 ભલે રે બધાની ના લાય એમ પણ હમણાં ફોન કરું હમણાં ફોન કરું કોનો ફોન આવ્યો હા પતા નહીં बाबू दादा ओहो तेरे दादा गाड़ी लाए हैं कौन सी જીપ્સી जिप्सी लाए तेरे दादा ओहो દાદા ને ક્યાં શોખો છે बबलू के दादा बबलू जिप्सी ने लाए शौक. जिप्सी का ખાઈ લીધું છોકરાઓએ બધાએ મોજ આવી ગઈ ને બધાને કઈ વાંધો નહીં ભલે ત્યાં જો હેલીબેન ને હિનાબેન એમની ગાડીમાં બેઠા છે હું અને હેલીના પપ્પા મારી કારમાં બેસી તો મિત્રો કેમ છો અને અમે લોકો આવ્યા છીએ બેવરલી હિલ્સ મારા મમ્મી લોકોનો એમનો જ્યાં ફ્લેટ છે ત્યાં અને જો આ લોકો નીકળી રહ્યા છે અને અમે હવે લોકો અમારી ગાડીમાં જઈશું અને બબલુનો બર્થડે છે તો અમે લોકો જઈએ છીએ હોટલમાં જમવા માટે તો વિડીયો કન્ટિન્યુ કરી દો ઓ મિત્રો અમે આવ્યા છીએ બબલુ ભાઈ હા ઉપર ચલો ઉપર बबलू क्या है तेरे दोस्त है ये तेरे फ्रेंड दुश्मन है तो दुश्मन को क्यों लाए हैं साथ में तो दोस्त होते हैं पता है उसके खास मित्र है खास फ्रेंड ફૂલ ફ્રેન્ડ દોનો હે ને क्या रेस कुमार બસ મજા હે कितना परपड़िया फाटेगा आज वो तो वो पड़ी गई आज भुक्का बुलाएंगे हम જો મસ્ત લોકેશન છે હોટલ બી સુપર છે આજની અને હેલીબેન હિનાબેન બધા લોકો આગળ જાય છે ને આપણે શૂટ કરી રહ્યા છીએ હા ટલો મિત્રો ટલો નાઇસ લોકેશન્સ सुपर लोकेशन ભાઈ ये मेरा दे दे भाई ओ भाई बल्ले बल्ले તો મિત્રો બહુ મોટો સ્કેમ થઈ ગયો અમારી સાથે એ ગુડિયા બહુ મોટો સ્કેમ થઈ ગયો हमने सोचा था क्या और निकला क्या यार तो नहीं मुझे अच्छा लगा यार हम जाएंगे दूसरी जगह पे गाइस चलो वहाँ पे जाएंगे और मिलते हैं दूसरी होटल तो જ્યાં ફાઇનલી અમારે આવવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા શું કેવું હિલીબેન ક્યાં આવવાનું હતું ધ ફાઉન્ટેન જો હીરાબેન ઊભા છે क्या हुआ क्या કેવું લોકેશન છે જવાનું તો બીજે ને આવી ગયા હતા બીજે ને એટલે આપણે જ્યાં ફાઇનલી પહોંચવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા બબલુ બરાબર છે ને ઓકે ચલો હવે આપણે અંદર જઈએ क्या क्या बोल रहे हैं તમે કે હા જોઈએ છે ओके नाइस लुक गाइस સુપર ફોટોશૂટ ચાલી રહી છે મેમનું ચલો ખાલી ગઈ વાવ
ચલો ચલો ક્યાં બેસીશું? અહીંયા જ બેસવું છે. લોકેશન કેવું લોકેશન? બહુ મસ્ત છે. જન્નત હેલીબેન એટલે સારું જોઈએ ને. હેલીબેન તો જેવું તેવું ચલાવતા નહીં પાછા આપણે. અંદર આવી જાઓ, કાચનો દરવાજો દેખાય છે ને એની અંદર. તમે આખો દિવસ બીજી જાઓ છો? અરે ના નવ છે આઈ ગયો ચાલો થોડું એટલે જમાય ઓછું. થોડું પાણી પી લો એટલે ઓછું જમાય. નથી ભૂખ? હમણાં ચા નાસ્તો કર્યો છે ને એટલે. શું ખાવાનું છે બોલો? તમે મંગાવો, ઓર્ડર કરો, જે ખાવું હોય. હા, ખાલી આપણે તો કહેવાય કે બહાર જમવા આવ્યા છીએ. આપણે લોકો થોડું થોડું જ ખાઈએ છીએ ને. ત્રણ સબ્જી કરો. ત્યારે બબલુનો બર્થડે હોય ને તો બબલુ એટલો ખુશ હોય છે, એટલો ખુશ હોય છે ને તે ગાંડો થઈ જાય છે. બર્થડે આવે એટલે નહીં હે ને બબુ? તાર બર્થડે એટલે તું બહુ ખુશ હોય છે ને. આવી ગઈ છે. બર્થડે બોય ક્યાં ગયો? કેક આવી ગઈ. કામ તો કરો એ રોકાના એક ઉપર ગાઈસ અમે બધા બેસી ગયા છીએ. કેક ખવાઈ ગઈ છે. વિડીયો ચાલુ છે. અહીંયા અમારા મસાલા વપરાઈ ગયા છે. પલકબેન થઈ ગયા બધા. જો ગાઈસ અને અમારું જમવાનું આવી ગયું છે. કેવું લાગ્યું મમ્મી તને? એક નંબર. જો અહીંયા બધા ખાઈ ગયા છે. મારા બબલુભાઈ નહીં ખાતા કેમ કે એમના ફ્રેન્ડ્સ જોડે ખાઈને આવ્યા. ચલો ગાઈસ જમવા.
ખાઈને આવ્યા પાછા માઉન્ટેન ડ્યુ લઈને આવ્યો છે. સવારમાં મસ્ત ભગવાનની પૂજા થઈ ગઈ છે, દીવાબત્તી થઈ ગયા છે અને બધાને હેપી ધૂળેટી. ભગવાન દ્વારિકાધીશ બધાનું જીવન ભરપૂર કેસુડાની જેમ રંગોથી ભર્યું રાખે. અને આપણે જો ભગવાનને સૌ પહેલા હોળી આપણે ભગવાન સાથે રમ્યા છીએ. પહેલા તો ભગવાનને રંગે રંગાવી દીધા છે રણછોડરાયને દ્વારિકાધીશને. અને આજે કાલે ચંદ્રગ્રહણ હતું એટલે આજે સવારે વહેલા ઉઠી મંદિર સાફ કરીને ભગવાનની દીવાબત્તી પૂજા કરી દીધા છે. જય દ્વારકાધીશ, હે કનૈયા, હે મારા નાથ, હે મુરલીધર. કેવી નાની પિચકારી અને કલરથી ભગવાનને કલર છાંટ્યો છે. અને અમારા જીવનમાં પણ આવો કલર ભરે રાખજો મારા નાથ દ્વારિકાધીશ. તારા રંગે રંગાયું મારું મન દ્વારકાધીશ, આવો તે રંગ મને સીધ લગાડો રે કાના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. काम कर रहे थे थोड़ा इसीलिए. हैप्पी होली. કેમ છો મિત્રો? ફ્રેન્ડ્સ, આપણે કલરમાં કેવા રંગાઈ ગયા છે. કાંઈ ઢંગ ઢળો નથી દેખાતો, મોઢાનું કાંઈ ઠેકાણું નહોતું. હેર તો જોવો મારા કલર ને કપડાં તો બાકી ફેંકી જ દેવા પડશે. આ કપડાં ધોવામાં કામ નહીં આવે. તો આજનું આવું છે. જો આજે મજા આવી ગઈ છે, હજુ ચાલુ જ છે. અને હું બબલુના પપ્પા આવ્યા છે તો અમારું કંઈક સામાન લઈને આવ્યા છે, તો ગેટની બહાર ઊભા છે. તો હું બેગ લેવા જઈ રહી છું. તો જુઓ મારા ડળ, જુઓ મારા ડળ. મિત્રો, હું કેવી થઈ છું આજે, રંગ. તો ગાઈસ, અત્યારે જમણવાર ચાલુ થઈ ગયો છે. અમે સેમ કપડાં પહેરી, કપડાં મેચિંગ, મંડળા મેચિંગ ને દલડા મેચિંગ તો ઓલરેડી અમારા છે જ. પછી હવે અમે લોકો જઈ રહ્યા છે જમવા માટે. તો તમે જોઈ શકો છો. હાય મિત્ર, હેપી ધૂળેટી. તો જો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમને આ અમારા કપડાં. જો જમવાનું થઈ ગયું ચાલુ. કેમ છો રમેશભાઈ? ગરમા ગરમ પૂરી બની રહી. હેપી હોલી. જો ગરમા ગરમ પૂરી તળાઈ રહી છે અને રમેશભાઈની રસોઈ એટલે એક નંબર. चलो गाइस, आगे गोरख जागे. हेलो, हाय, कैसे हो? हैप्पी होली. જો માણસો જમી રહ્યા છે. ગુલાબ જાંબુ એન્ડ પુલાવ હે ને? કેવું છે? છાસ. આમાં મૂક્યો ને? અરે નહીં, 85 है वो. આની અંદર મૂકવાના છે ને? हाँ तो उन्हीं को क्या वो अभी कहाँ है तो मालूम नहीं है मेरे को. घर पे ही थे, अंदर तुम थे घर पे थे. घर पे नहीं था, मैं बाहर था.
છોલે ઘરમાં પૂરી લાવો 2 પૂરી જ પડી મંગાવો डाल दो इसमें डालो गुलाब जामुन रड़ी न जाए लक्ष्मी है क्या जतु रहेजो પૂરી એક જ છે આવે છે એવું છે છાસ નહીં છાશ ખલાસ થઈ ગઈ હા હા ચલો મિત્રો જમવા માટે અને આજે છે ગુલાબ જાંબુ અને કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કોને ભાવે બહુ ભાવે હા જમી લીધું. કેવા લાગે છે આઉટફિટ સારા લાગે છે. મેચિંગ જો હિલીબેન રાત દિવસ નેલ્સની મહેનત કરી રહ્યા છે અને બતાવો મિત્રોને તમે કેવા બનાયા છે. કોઈને ઓર્ડર આપવો હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જો કેવા મસ્ત બનાવ્યા છે. વાવ સરસ. બ્રાઇડલ નથી. બ્રાઇડલ જેવા છે પેલા. લાઈક કોઈ બી યુઝ કરી શકે. હા સાઇડલે કરી શકે ને બ્રાઇડલે કરી શકે. અને જો અત્યારે રાતના વાગી ગયા છે 11:30 ને નેલ્સનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. શું કેવું? કોઈને મંગાવવા હોય તો તમારી ઇન્સ્ટા આઈડીનું નામ પણ બોલી દો. ચિકબી નેલ્સ. ચિકબી તમે તો નામ જ છપરું રાખ્યું યાર. ચિકબી નેલ્સ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. લખેલું છે. જો આ છે જ એડવર્ટાઇઝ હેલીબેનની. તો મિત્રો જો આજે આપણે હોળી રમીને જલસા કર્યા છે અને રાત્રે પણ રસોઈ નથી બનાવી અને બપોરના પણ સોસાયટીમાં જમણવાર હતો એટલે ત્યાં જમી લીધું હતું. અને જો કલર તો હજુ નીકળ્યો જ નથી. એટલો કેમિકલવાળો કલર લાગતો હતો ને અમુક લોકો તો એવા કલર કરે ને બાપરે મારું તો કાંઈ મોઢાનું કાંઈ નામ નિશાન નહોતું દેખાતું. હેલી બોલ એટલો કલર લગાવ્યો હતો લોકોએ. તો મિત્રો ચલો અહીંયાથી આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. મળીશું આવા નવા વિડીયો સાથે. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.